કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું પ્રિન્સિપલ અંડરસ્કોર મિની બ્લોગમાં. તો મિત્રો, આજે તો શનિવાર એટલે 7:30 વાગે ઉઠી ગયો. ભાઈ જવાનું સ્કૂલ એટલે તૈયાર થઈ ગયો અને ભાઈ નીકળવાનું સ્કૂલ એટલે સ્કૂલ જવા માટે કમ્પ્લીટ રેડી થઈ ગયેલો. સેટરડે શનિવાર એટલે કમ્પ્લીટ નાખી દીધું, દફતર ઉપર પેક કરી અને ગીતો વાગતા હતા મસ્ત. અને પછી કેમેરા પાછળ જોયું અને વાળ નાના થઈ ગયેલા, ખૂબ જ નાના થઈ ગયેલા. એટલે ભાઈ સ્કૂલ નીકળી ગયો અને પછી 12 સાડા 12 આવી ગયો ઘેર. ને ઘેર મમ્મી ખાતી હતી જમવાનું. ભાઈ હું જતા હતા બજાર. કારણ કે બજાર જવું તું ફરવા નહીં, બીજું કંઈક કામ કરવા માટે. ભાઈ મને બજાર લઈ જતો હતો એટલે ભાઈ અમે નીકળી ગયા બજાર જવા સારું. બાઇક ચાલુ કરીને એટલે મને દીકરી ગયા યશભાઈ. ભાઈ ત્યાંથી નીકળી ગયા બજાર જવા માટે ફટફટ. અને ત્યાં આગળ એ મને લઈ ગયો પતંગની દુકાને. એટલે ભાઈ પતંગનો શોખ હતો એટલે પતંગ લીધી હતી કમ્પ્લીટ. ભાઈ નીકળી ગયા પતંગ લઈને શાક માર્કેટ નીકળી ગયા. ત્યાં આગળ પહોંચી ગયા શાક માર્કેટ. અને શાક માર્કેટ જઈ લેવાનું હતું શાકભાજી એ લઈ લીધી, મેથી બેથી અને ગાજરને એમ લેવાનું હતું. તો ગાજરને એમ લઈ ભાઈ લીધું કમ્પ્લીટ થઈ ગયા. અને પછી આવી ગયા ઘેર. ઘેર મમ્મી કરતી હતી પૂતું. અને હજે પાછા નીકળી ગયો. એની બાઇક હરકી કરવા આવેલી, તો બાઇક રિપેર કરાવવા. તો બાઇક લઈને જતા હતા ને ભાઈ કે એટલે આવું કે પાછળ મને ઊભો રાખ્યો. અને પછી આવ્યો ના. ભાઈ પાછા મને મળી ગયા પ્રજ્ઞેશભાઈ અને કિશુભાઈને. અમને બુલેટ જોરદાર દેખાતી હતી, શાઇનિંગ મારતી હતી. અને એટલામાં અમે આગળ ગયા એટલામાં તો અમારી બાઇક બગડી ગઈ. બાઇક આગળ જ નથી જતી. પછી ખબર પડી કે ચેન ચક્કર ગયું. ગેરેજમાંથી એક કાકા ઉઠકીતા હતા અમારા, એટલે એમને બોલાવી ગયા. કીધું ચેન તૂટી ગઈ છે એટલે ચેન કરેલો. તે તૈયાર એમને લેવા ગયો. ચેન બેન કમ્પ્લીટ રિપેર કરી એમને. અને પછી ચેન કમ્પ્લીટ રિપેર થઈ ગઈ એટલે પછી ભાઈ બાઇક નીકળી ગયો. અને મેં પછી એટલે વિજય કાકાને મૂકવા ગયો. મૂકીને આવ્યો ઘેર. પછી બધું શાંત વાતાવરણ હતું આજે તો. એટલે પછી મેં પબજી રમી. પાછા બે ગયા અમે લખવા વાંચવા માટે. કમ્પ્લીટ અમારું રૂટીન ચાલે જ છે, લખી વાંચવા બેઠા હતા. તો આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા મિની બ્લોગ સાથે. જય માતા, જય શ્રી કૃષ્ણ.